અને અમારા કુળમાં કરેલ હોય પણ તો જવા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતો એલા પણ મારી ભગવતી પણ મારી વારી વાદળિયું બની અને અમારા સુકાઈ સંસારમાં પણ યા તો હરિયાળા બોલા હરિયાળા ઈ જો હરખા દલના કોડલી હું નથી માંગતો જય જય મુરલીધર મહારાજ પણ મારા દ્વારકા પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ રૂપિયા ગીરતા અરે રે તું તો હાથી લેજે હમણાં હતી ટોટલે પણ ઓલી ટીંગાતી હતી ટોટલે અનવળી હસી અણવાર પણ આપણો જોતો ઘરમાં જન્મ્યો એ તો ખાડાનો ખેલણ હા એટલે અમારા રમેશભાઈ ધડુકની પણ હાજરી છે એ તો ગોંડલના છે અને એવા વર્તમાન ધારાસભ્ય કુતિયાણા અમારા કાંદલભાઈ ની પણ આયા હાજરી છે કાંદલભાઈ જાડેજાની કોના નામ લેવા બધા મહેમાનો આયા જ્યારે એક શ્રદ્ધાથી એક પ્રેમથી એક લાગણીથી એક મિત્રતાના દાવે જ્યારે આવ્યા છે બધાને જયરાજભાઈ અહીંથી જાડેજા પરિવાર વતી એમનું સ્વાગત છે ત્યારે આ પિન્ટુભાઈ ઘોડાનો દાતા
ત્રછો રાવણ જામને અરે રે એના હાકી દીધો આખો હલાર હલાર ગગન ગણ ગા ગહરે સા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા પાવાનું ગુણ ગાવાનું ખબરાવીને ગાવાનું ઓને ચડવાનું મુસડાનું ખબરાવીને ગાવાનું ભાણુભાની મને ફરમાઈશ સાંભળો તો ખરા. હું કાયમ ડાયરામાં કહેતો હોઉં છું, લાગુ પડે ને હજારો વંદન કે ચકલા કોઈ દી ગમે એટલી ફાંફું પકડાવે તો બાદ બને નહીં. પણ અમારે ભાણુભા માનવર્ધનસિંહની ફરમાઈશ છે મને કે કુતરા ગમે એટલા દેકારો કરે તો સિંહ થોડું થવાય એનાથી યાર. એમ આ તો સમય બળવાન છે, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. હરિયલ ઘરે ન હોય જેના ફળીએ કુંદર ફરે પછી એને વહીની વાટું ન હોય કેર બચાને કાગડા. આ એવો પરિવાર છે. કોઈ દુનિયામાં ગલત ફહેમીથી જીવતું હોય તો એનું જાહેરમાં કહી દઉં કે આ દાદાગીરી કરવા વાળો પરિવાર નથી યાર. અરે નીર ખારા જોઈ મરજીવા ફેરવીમાં મો અમારા તળિયા તપાસી જો તને એકદી કુબેર કંગાળ લાગશે. દરિયાના પાણીનો ઘૂંટણો ભર્યો, પાણી બહુ ખારું હતું, થૂકી નાખ્યું, મોઢું બગાડ્યું. દરિયાને વાંચા આવી કવિએ બોલાવ્યો કે પાછો આવ્યું શું કામ? કોગળો કર્યો શું કામ? કે તમારું પાણી, દરિયાને કીધું તમારું પાણી બહુ ખારું છે, મોઢામાં જાયું નથી. કે તો અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. ગોંડલ સુધી આવી એકવાર સંબંધ બનાવો તો ખબર પડે કે માણસાઈ શું કહેવાય, ખાનદાની શું કહેવાય. દુનિયાના કોઈ પણ હિમાડે રહેતા હોય રૂડું લગાડવા માટે નહીં, પણ ખાનદાની જોવી હોય તો આ પાદર સુધી આવવું પડે. વિવેક જોવો હોય તો ગોંડલ સુધી આવવું પડે. નમ્રતા જોવી હોય તો ગોંડલના પાદર સુધી આવવું પડે સાહેબ. જેનું ડિસિપ્લિન જોવું હોય તો ગોંડલના પાદર સુધી આવવું પડે. કોઈને છેટા હિમાડે એવું થતું હોય તો ઈ કાઢી નાખજો મગજમાંથી. દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે યાર, તલવારની ધારની નહીં. જરાસી જાડેજાએ પ્રેમ કર્યો છે. આ ગોંડલની જનતા ખોબે ખોબે જેને મત આપી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આપ જાણો છો, એ પ્રેમ છે, એની લાગણી છે, એની નમ્રતા છે. રાતે 12 વાગે જેને હોકારા દીધા હોય એ પ્રેમના તાતણે બધાને આમાં ઝૂંપડામાં રહેવા વાળો માણસ આવ્યો છે. એટલે કોઈને એવું હોય તો મગજમાંથી કાઢી નાખજો. આ તો પ્રેમ છે, લાગણી છે. અને રખાવટ જેની હોય એના માટે તો સાહેબ નાતી ક્યાં કોઈ લાગુ પડે છે. વાક નાખતા હલિયા સુરા લાડવા લડાન માથે પાટિયા પલાણ ઘોડા ગમે ગમ કાણ ટેકાડી કાળિયું ભોલે મંડાણી કાળિયું જેવું ધૂડિયા ડબરી જાણ રામ નામ દાન જાણ રામ નામ દાન. દાદા દાબલા જોન રાવલું હુકવા નાખી હાથીના હુકેલા જાણે ગગને ગુજાર
પણ આ જાડેજા પરિવારના આંગણે કહું, ભગવાન રાઘવેન્દ્ર સરકારે જેથી લંકાપતિ રાવણને મારવા ચડાઈ કરી, રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, ત્યારે આલાકામાં બારોટ લખે છે મારો રાઘવ કેવો લાગે છે. હજી લગન ગીતે મારે બાકી છે ગાવાના, પણ થોડું આ બંધારણ બાંધી લો, હજી નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે. પણ મારો ભાઈ છે અને ભાઈના લગ્નમાં હું નથી આવી શક્યો, એનો પસ્તાવો હજી મને જીવીશ ત્યાં સુધી જીવનમાંથી જાય નહીં. પણ બે કડી હજી સંભળાવી છે મારે લગ્ન ગીતની આગળ ઉપર, પણ આ મારે વાતું કરવી છે પેલા દુઆસનથી ગીતથી. ત્યારે દાબલા જોન રાવલું હુકવા લાગી હાથીડા હુકલા જાને અગના ગુજાર हमारे फरमाइश है कि कुतरा कोई दी सिंह नो बने मारा कलेजा. हमारे मानवर्धन भाई અને અમારે રાજ્યવર્ધન ભાઈ ઈ બેયનો પ્રેમ એવો છે અને ઈ લાગણી છે. હું તો એમ કહું છું કે મને તો યાદ છે ત્યાં સુધીથી બે માનવર્ધનસિંહ બહુ નાના હતા ત્યારથી આ ગોંડલ છે. ભાણેજ પ્રત્યેનો મામાનો મોહાળનો પ્રેમ કેવો હોય ઈ જોવું હોય તો તમારે ફાધર સુધી આવવું પડે એવી લાગણી છે. ત્યારે હરદેવસિંહજી રાયદાદા પણ આ પધાર્યા છે. મેં કીધું એમ કોના કોના નામ લઉં, એવા હાકીમ જેવા મહેમાનો છે. ત્યારે સંસ્કૃતિ સભર આપણો આ ડાયરો છે, આ માતાઓ બહેનો બધાની હાજરી છે, એટલા માટે મારે હા
શિવાય ઓમ નમઃ 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 શિવાય હર હર મહાદેવ મહાદેવ 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 હર હર મહાદેવ ધર ધર તલવારમ કમર કટારમ ધનકર ધારમ ટંકારમ મન દુઃખ ભારમ મારમ મારમ હાકારમ હોકારમ નરકર નાદારમ કરલ ભુગારમ ભુગારમ યામંતી અરબી વિદ્વા વરવાનું રણકડવાનું ના મરદાનું કામંતી ભાઈ ના મરદાનું કામંતી હાંડા ધ્રોડિયા ભાંદરા વાળા હાંકલ એથી બાગ છૂટ્યા બાગ ઢોલી ગામડામાં થઈ હાથ બાગ કટાસી રે જંબુ ઝાલા બસુટા બનાવી જાણે છૂટા આસમાન કેતા પૂરા જામે જાય કાલે પણ કીધેલું આજે કહી દઉં કે કોઈને એમાં અંદરો અંદર બાંધી લેવાના ગીતો છે નહીં સમજદારી પૂર્વક આ ગીતને સાંભળજો નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ થઈ 11,000 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસરને જ્યારે મારી નાખ્યા તેથી એમાં સત્તાવધાની હતા અષ્ટાવધાની હતા દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક ક્યારેક વાંચજો વીરતા આપણા સાહિત્યનો નવમો રસ છે જ્યારે જીવનમાં તમારી આગળ ધર્મ માટેની વાત આવે અને કોઈ દેશ પ્રેમની વાત આવે ત્યારે યુદ્ધ કરવાની વાત કરી છે અંદરો અંદર હોય તો ગાંઠું છોડી નાખજો એ વાત આમાં છે જ નહીં ત્યારે મને યાદ આવે આ ગીતને કેવી રીતે ગવાય સાહિત્યમાં તો
ઓ મહાકાળી દૈતા ઢાળી ભગતા પાળી અપરાળી કવિ એમ કહે છે કે મેં તો ભીમરાણા ભાળી મેં તો ભગુડાય ભાળી જ્યાં જ્યાં નજર કરું ત્યાં મારી મોગલના જૂના થડે આજ પણ હવા વેતના ફળામાં બેઠી છે ત્યારે મને યાદ આવે આ કવિતા પણ એટલું યાદ રાખજો કે તમારો જીવન મંત્ર તમારી સાદગી અને તમારી ઈમાનદારી છે એ ક્યારેય દુનિયાની નજરમાંથી જવાની નથી એના માટેનો આ છંદ ઉછેલો આપને સંભળાવું શબ્દો આને સાંભળજો તો મજા આવશે લગાવ્યો ભગવતી ઉગમણા ઓરડા વાળી આજ પણ બિરાજે છે માના ધામથી અમારા દાદુભાઈ ની હાજરી છે આયા ગજાળા ધામ લોમેવ ધામ તરીકે ઓળખાય છે અમારા પરમ વંદનીય પરમ પૂજ્ય ભરત બાપુ ની પણ આ હાજરી છે આઈમાં પણ આવ્યા છે બધા સંતો મહંતો ની હાજરી છે ત્યારે હે ભગવતી હે જગદંબા ये मौज मारे हूँ भाज मौज मारे हूँ हवे मौज मारे हूँ रे मौज मारे हूँ हवे मौज मारे हूँ रे ए लहरू चढ़े लाख लूट दरिया मां ए लहरू चढ़े लाख लूट दरिया मां लूट तारे હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું દાન અલગારી લખે છે
પણ આ કવિતાની એક કડી મને બહુ ગમે છે, એટલા માટે શરૂઆતમાં આપની આગળ સંભળાવું કે લાઈ લાગે આમાં તોય બળે નહીં. કોઈ દુનિયામાં તમને મેણા માર્યા હોય, કોઈ તમારી ગરીબાઈ ઉપર કોઈ દાંત કાઢ્યા હોય, આ સમય જ્યારે તમારી ઉપરથી પસાર થઈ ગયો હોય અને પછી તમારી આગળ સફળતાનો સૂરજ ઉગે, દુનિયા તમને હાજી હાજી કરતી હોય, દુનિયા તમને સલામ મારતી હોય, પણ ઓલા દિવસો ભૂલાય નહીં હો, યાદ આવે. શું કીધું છે સાંભળજો આમાં કે લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે એ દરિયો ખારો ને વીરડો મીઠો. આખો સમંદર ગુગવાટા મારતો દરિયો ખારો હોય, પણ એક નાનો એવો તમે વીરડો ગાળો તો એમાંથી મીઠું પાણી ખોબે ધોબે તમે પીવો તો પાણી ખૂટે નહીં. એ દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું, હવે મોજ મારે હું રે. આવી જ્યારે મોજ ગોંડલના આંગણે હું તમે લૂંટી છે ત્યારે મારે એકાદી વાત કરવી છે, પછી હું આપને ગમે એવા ગીતો અહીંથી ગાઉં. પણ ગોંડલનું પાદર, ગોંડલનું નામ પડે એટલે શિક્ષિત રાજા ભગવતસિંહની આપણને યાદી થાય. ગોંડલનું નામ પડે એટલે સંગ્રામસિંહ જાડેજા જેવા એક મરદા મરદ રાજવીની આપણને યાદી થાય. પણ આ માહોલ છે, આટલી બધી ઘોળ થાય છે, ત્યારે લગ્ન ગીત પહેલા અહીંથી બે કડીમાં કીર્તિભાઈ તો અહીંથી ગાયું લગ્ન ગીત, પણ હું એમના લગ્નમાં મારી હાજરી નહોતી એટલે લગ્ન ગીતની એક બે કડીયું ડાભી અહીંથી સંભળાવીને મારી ગોંડલની વાત કરી છે. ખરું આપને કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગડે માણરા. એ ગણેશ ભાઈ વીરા તમે કોયલ ને ઉડાડો પાપણ દે, પરદેશી વીરા તમે કોયલ ને ઉડાડો પાપણ દે.
કોયલ માંગે કડાના લીધો મારી કોયલ માંગે કાઈ કડાના લીધો મારો ગણેશ ભાઈ માંગે રે લટિયેલ લાડડી લગ્ન થાય છે તુલસી માં ભગવાન વિષ્ણુ નો 8મો અવતાર છે શાલિગ્રામ એ તો આપ જાણો છો બધા તુલસી વિવાહનું આખું જે માતમ મહત્વ છે પણ મને જાન આવી પરણવા માટે અને જ્યારે જાનું આવતી ત્યારે આપણા માવડીઓ આપણા વડીલો કીર્તિભાઈ જાનની વાત જોતા હાંજના ફેરા હોય નેજવા કરી કરીને જો બાપા જાન કેમ મોડી આવી તેદી આવો ટેલિફોનનો જમાનો નહીં તેદી આવા કોઈ સમાચાર પુગાડે એવો જમાનો હતો નહીં તેદી ગાડામાં ધોળા ઈંડા જેવા બળદિયા જોડ્યા હોય અને ગાડાના કઠોડામાં બેઠી બેઠી દીકરીઓ ગાણા ગાતી હોય અને આ બાજુ વડીલો ઉભા ઉભા નેજવા કરે બાપા જાન કેમ ન આવી ગણેશભાઈ માટે આ કડી ગાવી છે ત્યારે એવી હાંજારે એ પડી પડખા હું ફરતો તો સાલું મને નીંદર નહોતી આવતી મારા ભાઈના લગ્ન છે મારો ભાઈ વરરાજો બન્યો છે અને સાલું મારા કિસ્મત તો જો યાર એટલા માટે આ કડી ગાવજો યાર એવી હાંજરે એ પડી જેના ઘરે લગ્ન હોય તો એને આ બધા સગવડતા વાળા ન પૈસા ન હોય ત્યારે એ પોતે આમ જ્યારે પોતાની વ્યથા રજૂ કરે ને ત્યારે કોઈ સમજદાર માણસ એમ કે બાપા આપણા ગામમાં ફલાણા પૈસા વાળા છે હગા વાળા બીજા ત્રીજા તો એને કેનો થોડો ટેકો આપે દીકરાના દીકરીના લગ્ન થઈ જાય હવે આપણે શું આપણા ગીતો હતા મરમ વાળા વરનાતે એ દાદાની ધીરુભાઈ જાન મોડી આવી એટલે નેજવા કરી માવડી કે જાન કેમ મોડી આવી
તમને એમ થાય છે કે આ લગ્ન ગીત કેમ ઉપાડ્યા, પણ હું હતો નહીં લગ્નમાં, તો હું અટાણે ન ગાવ તો ક્યારે ગાવ. પણ હવે સાંભળજો, જાન હાલતી થઈ ગઈ છે. આ બાજુ એમ કહે છે કે જાન કેમ મોડી આવી, આ બાજુથી જાન ઉપડી, તો હવે જાનમાં ઉપડી ઈ પરિવાર શું ગીત ગાય છે સાંભળજો. ખાલી જાન આવે પરણીને પાછી વહી જાય એટલે દીકરી સાસરે જાતી હોય, અને હવે દીકરીના પક્ષવાળા શું કહેતા હોય છે સાંભળજો. આ કડીમાં એક કડી બહુ જૂનું ગુજરાતી મૂવીનું આ ગીત છે. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારડી, હીરાયા તો લીલુડી પાછી વળે ને ધીરુભાઈ, એટલે દીકરીને બધા વળાવા ગામના જાપા સુધી હરદુભાઈ આવે, પછી દીકરીને વળાવે, દીકરી રડતી હોય, અને પછી ઈ ભાઈ કે પોતાનો બાપ કે પોતાનો કાકો જે દીકરીનો છે ને એમ કહે છે વીરા આ તો લીલુડી વનરાઈ કરી પારેવડી જોજો, મારી દીકરીને કઈ ઊણી હાથ ન આવવા દેતા. શું આપણા ગીતોની તાકાત હતી યાર. અને ઈ જે દીકરી પરણીને આવે પરિવારમાં એને વહુ નહીં પણ દીકરી માને ને એના ફળિયાની ઉન્નતિ કંઈક બીજી હોય છે, ત્યારે મને કડી યાદ આવે. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારડી, દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે, દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે. મિનિટ આપો, એકાદી વાત માંડીને પછી આઈથી ગીત ગાવું છે મારે. ધુમા પણ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે. વાત ગોંડલની કરું છું સાંભળજો. આ ગોંડલની ખાનદાની કેવી, આ ગોંડલની અમીરાત કેવી, એનો નાનો એવો પ્રસંગ. આ ગીતો કવિતાઓ કે ભજનો ઘણા ગવાના. એકાદો પ્રસંગ તમારી સામે મૂકું તો મારા તમારા જીવનમાં એકાદી વાત ઉતરી જાય તો કંઈક જીવતરના કેળા બદલાઈ જાય, એટલે મને આ પ્રસંગ આવે. હા હવે સાંભળજો આ વાત. હરણના ઝાડા ફાટે ઘોડાના નાખોના ફરણ હુંફડાર ફડર હુંફડાર ફડર હુંફડાર થતા ઘોડા વી આવે. બાગડતા 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 ઘોડલી રમાડતા રમાડતા ગોંડલ મહારાજાના કુંવર ઘોડાના પેગડે પગ રહી ગયા છે. હા થબ દેવળ જસા પગ માંડે થોડા, અને સાથી ભાવ ડાલતી છોડા, ખટ ત્રિસાને તીર નખોરા ઇન ખૂબા ધળી હમાપે ઘોડા. બધાની વિનંતી થોડી વાર અવાજ ન કરશો, એકાદી વાત માંડી દઉં. અમારે માનવર્ધનસિંહ જ્યારે આ વાત ઉપર ઘોળ કરે છે, મેં કીધું એમ કે ભાણેજને કેમ હાચવવા, ભાણુભાને કેમ પ્રેમ કરવો કીર્તિભાઈ, એ ગોંડલ આવો તો ખબર પડે. હાથે કામ પડ્યા મૂકી અને હું આ હૃદયની વાત કરું છું. વર્ષોથી
બાણુબા બહુ નાના હતા, જેના ખોળાથી નીચે જેને ઉતરવા નથી દીધા. આવો એક નાનાનો પ્રેમ એને આપ્યો છે. અને એમને એમ કહ્યું કે તમારે ઘરે જ આવવું છે તો એમ કે મારે નથી જવું, મારે ગોંડલ રહેવું છે. આ પ્રેમ જે આપ્યો છે બાણુબાને, ત્યારે હું હરદેવસિંહજી એક વાત નાની મૂકવી છે મારે, પછી ગીતા અહીંથી ગાવ. પણ સાંભળજો, ઘોડાની પડકલી વાગતી આવે, ગોંડલની અમીરાત તમે જો, ગોંડલની ખાનદાની તમે જો, સામે એવો દુશ્મન. આપણે દુશ્મનની ખાનદાનીની ઘણી વાતો સાંભળી હોય, પણ બાગડતા બાગડતા ઘોડાની પડકલી વાગતી આવે અને એમાં કુકાવાવના પાદરમાં ઘોડા ભૂગ્યા. ગોંડલ મહારાજા સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા ઘોડા ઉપર બેઠા હતા, પિતાના ભેરુબંધ ભેળા હતા, અને બાગડતા પડકલી વાગતી આવે અને કુકાવાવના પાદરમાં ઘોડાના નાખોરા ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર પરસેવે નીતરતા ઘોડા વી આવે. દોઢેક દાડા હુરતનારાયણ માથે આવી ગયેલો, મુઠ્ઠી ભરીને જાર જો ધરતી ઉપર નાખો, ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય, આવો ધોમ ધકે. અને એમાં ગોંડલ મહારાજાના દીકરા સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા ને એના ભીરુબંધ ભેળા છે, કુકાવાવના પાદરમાં ઘોડા ભૂગ્યા જયરાસિંહજી. અને એમાં એક ખેડૂ પટેલ હતો, પટેલનો દીકરો, થોડા ઈંડા જેવા બળદિયાને રમાડતો રમાડતો પોતાના ગાડા, ખેડૂ હતો, પોતાનો ગાડા માર્ગ હતો, એમાં ખેડૂ હાલ્યો જાય, ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો, આમ રાસને હતાણ કરી કે બળદિયા ભડકી ન જાય, કે રામ રામ બાપુ, કે રામ રામ. ખબર પડી ગઈ કે કોક રાજનો કુંવર હોય એવું લાગે છે. હવે સાંભળજો આ વાત. ઘોડાની લગામ ઉતાણી, દોઢેક દાડામાં હુરતનારાયણ માથે આવી ગયેલો. પટેલનો દીકરો પોતાના ખેતરથી પોતાના ખેડ કરી અને પાછો ઘરે જવાની તૈયારી કરે, એવે ટાણે ગોંડલ મહારાજાના દીકરા પથુબા અને પટેલનું ગાડું બે ભેળા થઈ ગયા, લગો લગાવી ગયા. એટલે રામ રામ કર્યા, કે રામ રામ, કે રામ રામ. ખબર પડી ગઈ કે રાજનું ફૂલ હોય એવું લાગે છે, ઘોડા છે, રાજના માણસો છે પેલા. એટલે ઘોડાની લગામ તાણીને પથુબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે પટેલ રામ રામ, કે બાપા રામ રામ, કે ભૂખ બહુ લાગી છે, અને જો તમે અરે કે બાપુ એમાં બોલવાનું થોડું હોય, આવા દો ઘોડાને મારી પાછળ. એ પોતાના ધોળા ઈંડા જેવા બળદિયાનો ડસકારો કર્યો, વાહ ઘોડા હાલ્યા આવે. ગોંડલ મહારાજા સંગ્રામસિંહના દીકરા આગળ પટેલનો દીકરો પોતાના ફળિયામાં ગાડું છોડે છે. રાજાશાહીની વાત કરું છું, સાંભળજો. 1947માં ભારત આઝાદ થયો, એ પહેલાની વાત છે. અને પોતાના ઓરડે કે ઘરે જઈ અને કીધું એની અર્ધાંગનાને કે દહેક ઘોડેસવાર મહેમાન બન્યા છે આપણા, જોજે હો મોડું ન થાય, હું એમને જમવા માટે રોકું છું. હવે ટાણું થઈ ગયું છે શિરામણ કરાવવાનું, હવે અહીંથી પાદરમાંથી જવા દેવાય. પણ ત્યાં તો જાડા હાથે રોટલા તૈયાર થવા માંડ્યા. રોટલા તૈયાર થઈ ગયા, રસોઈ અડધી કલાકમાં તૈયાર થઈ ગઈ. ઘોડેસવારને ઘોડાના પેગડામાંથી પગ લઈ એને નિરણ નાખી ઘોડાને, અને થાળીઓ તૈયાર કરી દીધી. વાત સાંભળજો હવે, વાતનો સાર મને ગમે છે, મેઘાણી ઝવેરચંદ લખે છે આ વાત. થાળીઓ તૈયાર થઈ ગઈ, રોટલા પીરહાઈ ગયા, અને કીધું લ્યો બાપુ કરો હરિહર. જમવા બેઠા, જમી લીધું, પણ પથુબાની અંદરથી મોજના થોરા છૂટે છે, પરોહના ફલા છૂટે છે, રહેવાતું નથી હો. કે વાહ પટેલ, વાહ પટેલ, વાહ પટેલ ખાવા મંડાણું, આંખની ઓળખાણ નહીં તારે ને મારે, ક્યાંય આમ એક જાતની ઓળખાણ નહીં, મને આ મહેમાનગતિ કરાવી. હે પટેલ, હું સંગ્રામસિંહ જાડેજાનો દીકરો પથુબા આજ આ પાદરમાંથી ઘોડા લઈને નીકળ્યો છું, પણ મારાથી હવે રહેવાતું નથી. હું એક હાથીની નહીં, 2 હાથીની જમીન તમને આપું છું, આંખની ઓળખાણ વગર મને મહેમાન ગતિ કરાવી અને મારા ઘોડાને અહીંથી હાલતા કર્યા ને, મારાથી આજ રહેવાતું નથી. કહું તૂટે કઢિયા તળી, આ તો અંગની ઉંદડિયા, હવે મારાથી રહેવાય નહીં. એ વખતે કરવું શું? તો એક નાના એવા કાગળમાં ધીરુભાઈ ને ચબરખીમાં લખી દીધું કે હું ગોંડલ મહારાજા સંગ્રામસિંહ જાડેજાનો દીકરો પથુબા અહીંથી નીકળ્યો, અને મને એક પટેલના દીકરાએ આંખની ઓળખાણ વગર જમાડ્યો. તો 2 હાથીની જમીન, 1 હાથી એટલે 100 વીઘા થાય, 2 હાથી એટલે 200 વીઘા થાય, 2 હાથીની જમીન આપું છું. હવે વાત ટૂંકમાં આપણે કરું, 2 હાથીની જમીનની ચિઠ્ઠી હાથમાં પટેલે લઈ લીધી. પછી કરવું શું? એને તો ખબર પડી કે કુકાવાવ તો જેતપુર દરબાર જગાવાળાનું ગામ છે, અને મને કુકાવાવની જમીન લખી દીધી છે. હવે શું કરવું? કોઈ મુનિમની આગળ ગયા, જે વહીવટ કરતા એને કીધું કે પથુબા નીકળ્યા હતા, મને 2 હાથીની જમીન લખી દીધી. એટલે ઓલા દાંત કાઢતા કાઢતા એને ટોન માર્યો, મેણું માર્યું. એ કે આ કાગળિયું છે ને એ દૂધમાં ઓગાળીને હાજે વાળું કરવા બેહો ને તે પી જાજો. કે કેમ આવું બોલો છો? કે જે જમીન તમને 2 હાથીની આપી, ઈ જમીન કુકાવાવ છે. કુકાવાવ જેતપુર દરબાર જગાવાળાની હદનું ગામ છે, ઈ ગોંડલનું ગામ નથી. કે તો હવે કરવું શું? વાત ટૂંકમાં આપણે કરું, મેઘાણી લખે છે. બીજા દિવસે જેતપુર જગાવાળા કાઠી દરબારને ખબર પડી કે બોલાવો પટેલને. કુકાવાવથી પટેલ આવ્યા સવારના પોરમાં, અને કીધું કે મારા દુશ્મન નીકળ્યા હતા ઘોડા લઈને, અને મેં સમાચાર સાંભળ્યા છે કે તમે મહેમાનગતિ કરાવી. કે હા બાપુ, કુકાવાવના પાદરમાં હું બળદગાડું લઈને ઘરે જતો, એમાં ઘોડા નીકળ્યા એટલે મેં રામ રામ કર્યા અને મહેમાનગતિ કરાવવા મેં રોકી લીધા. કે ગુનો ગણાય?
તો સામેથી જવાબ આપે, પટેલ ગુનાની વાત ક્યાં કરું છું, હજી મારી વાત તો સાંભળો. કે બોલો બાપુ, કે તમને કોઈ કાગળમાં જમીન લખી દીધી છે કે? હા. પથુબા શિરામણ કરીને નીકળ્યા તો એમને 2 હાથીની જમીન મને લખી દીધી. આ કાગળિયું જો મારી હારે લઈને આવ્યો છું. પણ મને મહેતાજી હતા, મુનિમ હતા, એમને એમ કીધું કે દૂધમાં ઓગાળીને પી જાજે. એટલે મને ખોટું બહુ લાગ્યું કે મેં તો મહેમાનગતિ કરાવી, મારી આમાં ક્યાં કઈ ભૂલ હતી. એ કાગળ આમ જેતપુર દરબાર જગાવાળા હાથમાં લીધું. જેતપુર ને ગોંડલનો 12 ગામનો હું ન ભૂલતો તો મેઘાણી ઝવેરચંદ એમ કહેતા ઝીણો મોટો વાંધો હાલતો. અને જયરાસિંહજી આમ જ્યાં કાગળ લીધું જેતપુર જગાવાળાએ, કાગળ વાંચી અને પોતાના માણસને બોલાવીને કીધું કે કાગળ લાવો, એક પેન લાવો. કે કેમ? કે મારે એક ગોંડલ સમાચાર પોગાડવા છે. સાંભળજો દુશ્મન કેવા હોય. અટાણે તો હામાં ગાડીઓ મળે ને ઓવરટેક કરવામાં કાતરું મારતા હોય. મથી લેવું છે. હવે તમારી ભલી, તમે હું મથવાના યાર, આપી દો ને સાઈડ એટલે આગળ વયા જાય, કામ પૂરું થાય. એમ નહીં, સાંભળજો આને દુશ્મનાવટ કહેવાય. મેઘાણી કહે છે કે જમીન તો લખી દીધી, ખબર નહોતી પથુબાને, અજાણમાં 2 હાથીની જમીન લખી. કાગળ વાંચી અને વળતો કાગળ ગોંડલ આવે છે. ક્યાંથી આવ્યો? જેતપુરથી. અને કાગળમાં શું લખ્યું હતું હવારમાં? કે સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે, જેતપુર દરબાર કાઠી દરબાર જગાવાળા કાગળ લખ્યો કે હા સંગ્રામસિંહ કાકા. કાકા કહેતા, એને ઉંમરમાં મોટા હતા, રિસ્પેક્ટ હતી, માન હતું. કે સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે કે તમારા દીકરા પથુબા પોતાના ભાઈબંધની હારે ઘોડા લઈને નીકળેલા અને જેતપુરની હદનું કુકાવાવ ગામ, કુકાવામાં પટેલની મહેમાનગતિ કરી, પટેલે જમાડ્યા. અને જમાડ્યા ત્યારે તમારા દીકરાને પોરહના પલ્લા છૂટ્યા, એને 2 હાથીની જમીન લખી દીધી છે. એમને કદાચ ખબર નહીં હોય કે કુકાવાવમાં જે જમીન લખી દીધી એ જમીન જેતપુર જગાવાળાના હદની જમીન છે. પણ હવે સાંભળી લો સંગ્રામસિંહ કાકા, જે તમારા દીકરા પથુભાઈએ 2 હાથીની જમીન લખી છે એ હું લખી દઉં છું. એ લખી બરોબર છે. જે તમારા દીકરા પાદરમાં બોલીને ગયા બરોબર છે. કુકાવામાંથી 2 હાથીની જમીન હું કાઢી દઉં. પણ પટેલ મુંજાતા નહીં, આ કાગળને તમારે દૂધમાં ઓગાળીને પીવાનું ન હોય પટેલ. એ તો તમે કોક એવા માણસની આગળ ગયા હોય ને જેને કિંમત ન હોય ને એની આગળ તમારે રોવાનું હોય. પણ સાંભળી લ્યો, જે આઈથી ગોંડલ મહારાજાના દીકરાએ જમીન લખી 2 હાથીની જમીન આપને આપી દેશે. પણ મારા દુશ્મનને તમે મહેમાનગતિ કરવા રોક્યા ને એને જમાડ્યા વગર પટેલ તમે જવા ન દીધા, તો હવે મને કહું તૂટે છે. આ બીજી 2 હાથીની હું તમને આપું છું. સંગ્રામસિંહ કાકાને કહેજો કે લિખિતાન જેતપુર મહારાજ, જેતપુર દરબાર જગાવાળા અને સંગ્રામસિંહ કાકાને કહેજો મુજાતા નહીં. આ જે વાત પથુબા બોલાય પડ્યો બોલવું ઝીલવા માટે તૈયાર છું. કાગળ આવ્યો, ગોંડલ કાગળ વચાણો જયરાસિંહજી. અને હવારનો પોર સંગ્રામસિંહજી ઘોડા દોડાવ્યા કે કયો જગાવાળાને ગોંડલ આવે અને હવે કહુંબા કરવા છે. આવો દુશ્મન મને ક્યાં મળે સાહેબ. આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ મિત્રતા કહેવાય. આવી નાની નાની વાતોમાંથી જીવનમાં ઉતારી અને બીજાને શીખવા મળે ને એવી વાતો કરવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે બહુ જ મારે કઈ કરવી નથી, પણ શિવાજીના હાલડાની 2 કડીઓ તમારી સામે મૂક્યું છે. જીજાબાઈના દીકરાનો જન્મ થાય, રૂની પૂણ્યું ઝેરમાં બોલી બોલીને જીજાબાઈ પાવા મંડાણી. ત્યારે ગણેશભાઈને કહેવામાં આવ્યું કે હે જીજાબાઈ, ગાંડી થઈ ગઈ છો? માના દીકરાને માનું ધાવણ હોય, આ ઝેર થોડું પાવાનું હોય. ત્યારે જીજાબાઈ એમ કહે છે કે વાત સાચી છે, માને માં ધાવણ દીકરાને પાય, ઝેર નો પાય કોઈ દી, પણ ઔરંગઝેબની સામે લડવાનું છે. અને મારા દીકરાને કોઈ ડગો કરીને ઝેર ભેળવે ને એ પહેલા હું એને ઝેરનો બંધાણી બનાવવા માંગુ છું. એ મને આ મેઘાણીનું લખેલું ગીતાબાઈથી હાલડું ગમે છે. ત્યારે કે જીજા ભમાવું ગેલ ચાંદલો લે જીજાબાઈ ને આગા બાણ રે જીજાબાઈ ને આગા બાણ. બાલુડા ને માથથી જોડે
ગુજર ચુકા હે. હવે કોઈ અંધારાને કહી દો કે મારું નાનપણ વીવી ગયું છે, મને તારી બીક નથી લાગતી. અરે કોઈ અંધેરો છે કહ દો કે બચપન ગુજર ચુકા है, अब तुझसे डर नहीं, हमें सुकून मिलता है यार. ક્યારેક આપણે નાના હોય ત્યારે અંધારાની બીક લાગે, પણ પછી ક્યારેક આપણને એમ થાય જો તો ખરા રાતની મજા કેવી છે. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને તમારે આ રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આંખું લાલ હોય એટલે એમનો મારી દીધું કાને બે પેક મારેલા છે. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને કસોટી પર તો નાદી છું ખાલી કાચનો કટકો, પણ મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ત્યારે ઘણા બધા ગીતો છે, પણ બે કડી હું દેશભક્તિ માટે ક્રાંતિકારીઓની બે કડી સંભળાવું. અને અમારા દાદુભાઈ એવા છે એટલે ઉગમણા ઓરડા વાળી હોનબાઈ ને બે કડીમાં યાદ કરવી છે છેલ્લે. ત્યારે ભારત માના બેટડા કેવા ટેકા દીએ આપને હામદભાઈ ગોગનભાઈ ઓડેદરા એમની પણ આ હાજરી છે. કાંદલભાઈ છે, હરદેવસિંહ છે, પ્રતિપાલભાઈ છે. કોના કોના નામ લો, હાકીમ જેવા બધા મહેમાનો છે. ત્યારે
ઇન્દ્ર ભારતી બાપુની પણ આ હાજરી છે. પધારો બાપુ. તારી વાતને પૂરી કરું પછી તમે હવે હવની રીતથી આ રાતને અજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. હરદેવભાઈ, કોઈ દીવા પ્રગટાવ્યા તો કોઈ પોતાની આખી જાત હળગાવી દીધી. તો આવડું મોટું રાતનું અજવાળું અહીંથી દેખાય છે. પણ ગણેશભાઈને જોવો ને એટલે આપણને ખબર પડે કે સંસ્કારનું સિઝન દીકરાને આમ કરાય. જેના મોઢામાં કોઈ દી હલકી વાત ન હોય. ઊંચા કુળનો આદમી કરે ને નીચા કામ, એ તો ગઢપત ભાંગે ગામ, બાકી ખાતર પાડે નહીં ખીમરા. આવું જેનું ઉજળું જીવન છે. ત્યારે આ છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું. આ જબરજસ્ત આવો માહોલ છે. તમારા જેવા સમજદાર બધા, અને સમજદાર હોય જ આવે ને તમને એમ થાય ખારું લગાડવા બોલે. સમજદાર ન હોય તો નો બિયર બારમાં બેઠા હોય મુંબઈમાં. આ તો સમજદાર બેહે ડાયરામાં. કુળ રીત જાતિ કરીને જો ખડ હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોંઠવ થાય. ત્યારે આયા છેલ્લે ભગવતીને માના આશીર્વાદ એમના ઉપર કાયમ પ્રતિપાલભાઈ વરસતા રહે એવી પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરવી છે. ત્યારે પ્રયાગરાજ